કેમ છો બધાને હોળીની શુભકામનાઓ। તો અહીંયા હોળી પ્રગટાવવાનો સમય થઈ ગયો હતો અને બસ હું હોળીની પૂજા કરવા માટે આવી ગઈ હતી। તો મને જે રીતે આવડે છે, જેટલું યાદ છે એ પ્રમાણે હોળીની પૂજા કરું છું। અને અમે પહોંચીએ એટલા સુધીમાં તો અડધું ઉપરનું કામ પૂરું થઈ ગયું હતું, એટલે બહુ સ્પીડમાં એક જે મેઇન લાકડું હતું એ પડી ગયું હતું, જેના કારણે એમ એવું લાગતું હતું કે બસ પતવા જ આવી છે, બટ 15-20 મિનિટ જ થઈ હશે અમને લેટ। બટ કંઈ નહીં, ફટાફટથી પૂજા પતાવીએ અને સમૂહ ચમુને લઈને ફટાફટી પાછા પહોંચી જઈએ। પૂજા અને ફેરા તો પતી ગયા। ત્યારબાદ સમૂહ ચમુને લઈ આવ્યા। ચમુ જો પાછા આગળ સમૂહ છે, તો બંનેને વારાફરતી અમે ફેરા ફરાઈ લઈએ છીએ। અને બાર્બી માતા નીચે ઉતરવા માટે ગાંડા કરતી હતી, કારણ કે આજુબાજુ બીજા ડોગ આવી ગયેલા હતા, એટલે બાર્બીને સાચવવી થોડી અઘરી હતી। તો જમવાનું તૈયાર થઈ ગયું છે અને આમાં છે શું છે, હરાભરા કબાબ અને મુઠિયા સાથે મસ્ત એમ બટેટાનું શાક, બટેટાનું। ત્યાર પછી બીજું શાક છે પનીરનું, જેમાં પનીર ખોવાઈ ગયેલા છે, જે દેખાતા નથી। ધેન પૂરી, પાપડ, સલાડ, મોજીતો અને દાળ ભાત, તે બાજુ છે ચટણી, અથાણું અને રોટલી। તો ચાલો બધા જમવા માટે જમી લેજો અને મોજ કરજો, અને કેવી રહી હોળી કમેન્ટ કરજો। હાય હેપી હોળી, હેપી હોળી। જો અમારા છુપા રસ્તમ સામેથી તો વિડીયો લેવાતો નથી, એટલે આવા જ લેવા પડે છે। હાલ આખો દિવસ તબિયત ખરાબ એટલે પડી રહ્યા, ઘરમાં બીજું કઈ હતું નહીં, મરચું તો લગાડાય નહીં, તો હળદર યુઝ કરી। વાહ વાહ વાહ, તું ચાયો કરું। હજી ફૂલ ખાવાના, બંને જણા પોઝ આપીને બેહી ગયા તે। લે તુતા લે, લે બારબુડા લે, લે બારબુડા લે, બોલ ભાગી ગયું, પતી ગયું। અને હું જો અહીંયા છેલ્લી જોરી હોળી, બધાને પતી ગઈ પછી હોળી, બીમાર માણસોને આવું જોઈએ। હેપી હોળી, હેપી ધૂળેટી। ફાઇનલી લાલ કલર કંકુ વળી ગયું, તો એનાથી વિરંગી બીજી છોડી। અને અહીંયા સુધીનો જ હતો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જતા વિડીયોઝ।